અત્યંત ધર્મિષ્ઠ બનેલા બહેનોને કેવું છે, તમારા ઘરનું મેનેજમેન્ટ કર્યા વગર તમે ધર્મ પણ જો વધારે કરતા હો ને, હકીકતમાં તમે ધર્મ નથી કરતા, તમારા પરિવારને તમે અધર્મના માર્ગે જવાના રસ્તા ખુલ્લા કરી આપો છો. જે દીકરો કે દીકરીને ઉઠાડ્યા વગર તમે પ્રવચનમાં ચાલ્યા જાઓ, એ દીકરો દીકરી ઉઠ્યા પછી વોટ્સએપની અંદર શું કોની સાથે ચેટિંગ કરે એની તમને ખબર છે. રાતના સૂતી વખતે તમારા દીકરા દીકરીને વહુ બહાર ભટકતા હોય અને 12 વાગે એ લોકો આવતા હોય, તમારી ઊંઘ ન બગડે એના માટે તમે અલગથી સ્પેશિયલ ચાવી એ લોકોને આપી દીધી છે. તમારી જાતે તમે દરવાજો ખોલી તમારા બેડરૂમમાં ચાલ્યા જશો. તમે શેની છૂટ આપી રહ્યા છો એની તમને ખબર છે. હું ભલી મારો ધર્મ ભલો, હું ભલી મારું વ્યાખ્યાન ભલું, હું ભલી મારું પ્રતિક્રમણ ભલું. આવો ધર્મ કરવાનો મતલબ નથી. પણ મારા સાહેબ એ લોકોને કાંઈ સુધરવું જ ન હોય, કરવું જ ન હોય તો પછી એનુંય બગડે અને તમને ભલે હસવું આવતું હોય, મને બહુ રડવું આવે છે. આજે તમે અહીંયા આવ્યા છો, તમારો 10, 12, 14, 15 અને 16 વર્ષના દીકરા દીકરી ઘરે હશે કે નહીં હોય? શું કરે છે મને કહો. તમે ફ્રીલી કહો, એકદમ ફ્રેન્કલી શું કરતા હશે? ભાઈએ ઘડિયાળમાં જોયું, પેલા જોઈ લેવા દો, પછી કે છે કે હજી તો સૂતા હશે, હજી એની સવાર નહીં પડ્યું હોય. શરમ ના આવે? તમે ઘરેથી બહાર નીકળો ત્યારે તમે એટલું કહી ન શકો કે બેટા હવે ઉઠવાનો સમય થઈ ગયો, સોમથી શનિ તો તમારી પાસે પૂજા કરવાનો સમય નથી, આજ રવિવાર છે, આવતીકાલથી પર્યુષણ શરૂ થાય, આજથી તો પૂજા શરૂ કરો. આટલું કહીને આવ્યા? કોણે કીધું? તમને જો તમારા પરિવારની, તમારા સંતાનોની ના પડી હોય તો હું તમને પૂછું છું, તમારું ફેમિલી 5 સ્ટાર ક્યારે નહીં બની શકે? ઘરનો પહેલા શીખો, ધર્મનો પછી. 70, 80 ને 90 વર્ષના માજી ઘરની અંદર હોય, એમની તબિયત બરાબર ન હોય, 9 અને 9:30 વાગે તમારે એમને દવા અને પાણી વગેરે આપવાનો હોય, અને એ જ વખતે તમારો પ્રવચનનો સમય થતો હોય તો તમે એમ કહી દો, બા હું તમને 10:30 દવા આપીશ, અત્યારે મારો પ્રવચનનો ટાઈમ થઈ ગયો છે. તમારા પ્રવચન ના કહેવાય. બીમાર મા બાપને છોડીને દેરાસરમાં 2.5 કલાક અષ્ટપ્રકારી પૂજા કરો ને, એ પૂજા નથી, એ પરમાત્માની આસાધના છે. હા, મેનેજ કરો, આગળ પાછળ મેનેજ કરીને પણ તમે ધર્મ કરો, એની સાથે મારો કોઈ વિરોધ નથી. ધર્મ કરવાનો જ છે, એના સંસ્કાર આ ભવની અંદર પાડવાના જ છે. પણ એની સાથે તમારા ઘરને જો તમે મેનેજ ના કરતા હો, તમે એને વફાદાર ના રહેતા હો, તમારા પરિવારનું તમે કોઈ જો ધ્યાન ન રાખતા હો, તો મને કહેવા દો, ઘર નહીં સુધરે ત્યાં સુધી તમારો ધર્મ સુધરેલો નહીં જ કહેવાય. અને સુધારવા માટે આજનું પ્રવચન છે. આજે મારે 5 વાત તમને કરવાની છે. પરિવારમાં 5 જણાની સાથે તમારે સતત પનારો પડતો હોય છે, અને પનારો તમારે પાડવો જ પડે એમ હોય છે. ત્યારે તમારે શું કરવાનું કહું? તમારે જો આ બધાની સાથે સરસ રીતે પનારો પાડીને તમારા ફેમિલીને જો તમારે બેસ્ટ ફેમિલી બનાવવું હોય, 5 સ્ટાર ફેમિલી બનાવવું હોય, એક જ કામ કરવાનું છે, તમારી સહન શક્તિને વધારતા જાઓ. આજે યાદ શક્તિ વધતી ચાલી છે, સહન શક્તિ ઘટતી ચાલી છે. પર્સનલી કોઈ ફેમિલીને મારી પાસે બેસાડીશ ને, પ્રત્યેક મા બાપ પોતાના સંતાનોની ફરિયાદ સિવાય બીજું કાંઈ નથી કરવાના. અને તમને ઉઠાડીને તમારા દીકરા કે દીકરી કે વહુને બોલાવી દે તો એમની પાસે તમારા માટે ઢગલાબંધ ફરિયાદો. તમે એમ સમજો છો હું કોર્ટનો ન્યાયાધીશ બેઠો છું? બંને પક્ષની મારી ફરિયાદો જ સાંભળ્યા કરવાની? ભગવાનના શાસનમાં કોર્ટને ક્યાંય માન્યતા જ નથી. ન્યાય કરવાની કોઈ વાત જ નથી. યાદ રાખજો, પરિવારને જો ચલાવવો હોય ત્યાં બંધારણ નહીં જોઈએ, પરિવારને ચલાવવું હશે વ્યવસ્થા જોઈશે. બહુ માર્કાના શબ્દો તમને આપું છું. તમે બંધારણ એટલે સમજો છો ને કાયદો. આ ઘરમાં આ રીતે જ ચાલશે, નહીં ચાલી શકે. તમારા સંતાનો તમારા કાયદાઓને તોડી ફોડીને ધોઈ નાખવાના છે. વ્યવસ્થા જોઈશે. આ ઘરની આ વ્યવસ્થા છે, માટે એ વ્યવસ્થાને અનુરૂપ તમારે જીવવાનું. બંધારણ ને કાયદો કેવો હોય છે? હંમેશા જડ. કાયદો કેવો હોય છે તમને ખબર છે? કાયદાની દેવીને કેવી બતાવવામાં આવે છે? બ્લાઇન્ડ. એ નથી જોતી તમે બાપ છો કે માં છો, એ નથી જોતી તમે શ્રીમંત છો કે ગરીબ છો, એ નથી જોતી કે તમે રાજકારણના બહુ મોટા પોપ્યુલર પોલિટિશિયન છો. કુછ નહીં. કાયદો તમને ગુનેગાર ઠેરવે છે. ભગવાનનું શાસન કાયદાની ના પાડે છે.
ભગવાનનું શાસન એમ કે છે આપણે ત્યાં બંધારણ નહીં, વ્યવસ્થા જોઈએ. આટલા મોટા ગચ્છાધિપતિ છે, 527નો પરિવાર છે એમનો, 527નો. 1 લાકડી અમને બધાને હંકારે છે, અને તમે તો એક કુટુંબના 5 જણાને પણ હંકારી નથી શકતા. શીખો, 5 સ્ટાર ફેમિલી કઈ રીતના બનાવી શકાય. 527માં પાછું ગામે ગામની ખોપડીઓ આવી છે. તમારે તો એક ઘરની જ 5 ખોપડી હોય. અહીં તો મારવાડી પણ હોય, ગુજરાતી પણ હોય, મહારાષ્ટ્રી પણ હોય, અને સાઉથ ઇન્ડિયનમાંથી પણ આવેલા હોય. ચારે બાજુથી ભેગા થાય એવા બ્રિલિયન્ટ માઇન્ડો હોય, અને છતાંય મહાપુરુષનું પુણ્ય એવું કે ખુદ ચંદ્રશેખર મહારાજ સાહેબ પણ હોય. અને ગચ્છાધિપતિ એમ કે ચંદ્રશેખર મહારાજ, આ તમે બરાબર નહોતા બોલ્યા, તમારે એની માફી આપવી પડશે, અને લેખિતમાં આપે મારા મિચ્છામી દુક્કડમ. જ્યારે આખી દુનિયા ચંદ્રશેખર મહારાજને ઓળખતી હોય, ગચ્છાધિપતિને ના ઓળખતી હોય, ત્યારે એમને એમનો ઈગો નહોતો લડ્યો. એ સમજતા હતા અમારો બાપ છે, અને બાપની પાસે બંધારણ નથી, બાપની પાસે વ્યવસ્થા છે.